સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 2 ખૂણાને આકાર. આપણું પુનરાવર્તન છે કે ખૂણાનું માપન. વર્કશીટમાં ખૂણાઓ દોરવા માટે આપેલા હોય છે મેં, એ ઉપરાંત ખૂણાઓને કેવી રીતે મપાય એ આજે હું તમને સમજાવીશ. તો સૌપ્રથમ પહેલાં શીખવીશ કે ખૂણાઓ કેવી રીતે માપવામાં આવે અને એના માટે કયા સાધનનો ઉપયોગ થાય. તમારા બધા પાસે આવી રીતે કોણ માપક હશે, રાઈટ છે ને? ના હોય તો લઈ લેજો બધા. કોણ માપક બહુ જરૂરી છે. આ છે કોણ માપક. એમાં તમે જોજો અહીંયા નીચેની સાઈડ પણ અંક છે, ઉપરની સાઈડ પણ અંક છે, બરાબર. વચ્ચે અહીંયા એક લીટો છે, એની એક્ઝેક્ટ ઉપર 90 અંક છે, 90 બરાબર. વચ્ચે મધ્યમાં અને 0 થી આ સાઈડથી જોઈશું, નીચેની બાજુથી તો 0 થી આ સાઈડ જોઈશું તો પણ 0 આવશે. જો જે બાજુનો ખૂણો હોય, જમણી બાજુનો ખૂણો હોય તો નીચે આ અંક જોવાના, શૂન્યવાળા નીચેની લાઈન, અને ડાબી બાજુનો હોય તો આ બાજુવાળી લાઈન જોવાની. જે પ્રકારે ખૂણો હોય એ પ્રમાણે માપવાનું. તો પહેલાં હું તમને કેટલાક ઉદાહરણ આપીશ, પછી તમને અહીંયા ખૂણો કેવી રીતે દોરાય, કેવી રીતે મપાય સમજાવીશ, બરાબર. હવે ઉદાહરણ 1, ખૂણો ABC માપો. ખૂણો એટલે નિશાની છે, ખૂણાની નિશાની છે ABC માપો. તો એના માટે આપણે શું કરીશું? તો પહેલા હું એક આકૃતિ ડ્રો કરીશ. બરાબર, આ બને છે ખૂણો. હવે ખૂણો માપવા માટે શું કરવું જોઈએ? તો ખૂણો માપવા માટે સૌપ્રથમ કોણ માપકનું કેન્દ્ર એ ABC જે ખૂણો છે એ કોણ માપકનું કેન્દ્ર ABC ના શિરોબિંદુ B ઉપર મૂકવાનું. ક્યાં આગળ? આ B ઉપર. અહીંયા આવી રીતે તમારે B ઉપર મૂકવાનું છે. વચ્ચે અહીંયા જે લીટી હોય છે એ લીટી આપેલી છે ત્યાં સુધી આવી રીતે B ઉપર મૂકશો અને આ કિરણ બનશે BC કિરણ. સીધી રેખામાં હોવું જોઈએ, બરાબર. BC કિરણ એ પહેલો પોઈન્ટ છે મૂકવા માટે. તો હું અહીંયા લખીશ, હું તમને લખીને જ સમજાવીશ આજે, પછી દોરીશ. પહેલો પોઈન્ટ, કોણ માપકનું કેન્દ્ર ખૂણો ABC ના શિરોબિંદુ શિરોબિંદુ એટલે આને શિરોબિંદુ કહેવાય. યાદ રાખજો, જ્યાંથી કિરણ નીકળે છે એને કહેવાય એનું શિરોબિંદુ. શિરોબિંદુ B પર ગોઠવો. અને BC કિરણને પાયાનું કિરણ લો. આ પહેલો પોઈન્ટ મેં તમને બતાવ્યો અહીંયા મૂકીને. કોણ માપક કે B એ શિરોબિંદુ છે અને આ BC કિરણ છે એ પાયાનું કિરણ છે. હવે બીજો પોઈન્ટ આપણે જોઈશું કે શું આવશે. તો BC કિરણને કોણ માપકના 0 અંકમાંથી પસાર થાય. આ જે કોણ માપક છે BC એ 0 અંકમાંથી, આ જે કોણ માપક છે એની સીધી લાઈન છે 0 અંકમાંથી પસાર થાય એવી રીતે કોણ માપકને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે. આમ ગોઠવવાનું છે. બીજો પોઈન્ટ કે 0 અંક જે હોય છે એની સીધી લાઈનમાં પસાર થાય. કયું કિરણ? BC કિરણ. લખીશું બોર્ડ પર. BC કિરણને કોણ માપકના 0 ના અંકમાંથી પસાર થાય તે રીતે
કોણ માપકને વ્યવસ્થિત ગોઠવો. બરાબર, વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે, સીધી લાઈનમાં આવે એ રીતે. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈશું. હું પહેલા લખી દઈશ કે ડીસી કિરણ તરફ કોણ માપકના શૂન્ય અંક તરફ જોતા જઈએ તો BA કિરણ કયા અંકમાંથી પસાર થાય તે જુઓ. આગળનો પોઈન્ટ જોઈશું કે 0 અંકથી ગણતા BA કિરણ કોણ માપકના साइड अंश એટલે કે 60 ના અંકમાંથી પસાર થાય છે. પસાર થાય માટે માપ તો AB C નું માપ કેટલા અંશ છે? 60 અંશ છે. આવી રીતે લખી શકાય માપ તો ABC = 60 અંશ. હવે હું તમને બતાવીશ જે પ્રમાણે અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈશું કે સૌપ્રથમ કોણ માપકનું કેન્દ્ર શિરોબિંદુ B પર ગોઠવ્યું. આપણે B પર ગોઠવ્યા બાદ BC ને પાયાનું કિરણ લીધું, બરાબર. હવે 0 અંકમાંથી પસાર થાય એ રીતે BC કિરણને વ્યવસ્થિત રીતે ગોઠવ્યું આપણે. ત્યારબાદ 0 અંક પરથી આમ ગોઠવ્યા બાદ કિરણ BA એટલે આ કિરણ થશે BA, બરાબર. એ કયા અંક પરથી પસાર થાય છે? અહીંયા પોઈન્ટ યોગ્ય હોય ત્યાં જ મૂકવાનું છે અને પછી આ નાખીને જોશો તો અહીંયા 60 અંશ પર કોણ માપક 0 તરફથી જોતા જઈએ તો BA કયા અંકમાંથી પસાર થાય તો આવી રીતે તમે મૂક્યું હોય અને આ જે લાઈન છે કિરણ છે એ કિરણ જે અંકમાંથી પસાર થતું હોય તે અંકનો આ શું કહેવાય? ખૂણો બને છે એમ કહેવાય. હવે આ સાઈડ જમણી બાજુનો ખૂણો છે એટલે નીચેના અંક જોઈશું. આ બાજુનું હોત ખુલ્લું તો આ સાઈડના ઉપરના અંક જોતા. તો આપણે કયું અંક જોયું? નીચેવાળા જોયા. તો 60 અંશમાંથી પસાર થાય છે તો માપ ખૂણો ABC નું માપ કેટલા અંશ કહેવાય? 60 અંશ કહેવાય. યાદ રાખજો. સમજણ પડી? આ વાત હતી કે જમણી બાજુનો ખૂણો છે એટલા માટે. હવે બીજું એક ઉદાહરણ આપીશ કે જે ડાબી બાજુનો ખૂણો છે. આપણે જોઈશું. આ તમે લખી શકો છો રીત, તમારી સમજૂતી માટે મેં લખી છે. હવે ઉદાહરણ 2 છે. PQR માપો. હવે ખૂણો આ સાઈડનો છે, બરાબર. તમે જોઈ શકો છો કે ખૂણો કઈ સાઈડ છે? આ સાઈડનું મોં ખુલે છે. આ છે એનો ખૂણો. નામ આપીશું Q શિરોબિંદુ અને P PQR, બરાબર. પોઈન્ટ લખીશું પહેલા. ચલો
કોણ માપકનું કેન્દ્ર PQR ના શિરોબિંદુ Q પર ગોઠવો. Then second point, QR કોણ માપકના પહેલા હું લખી લઈશ પછી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. QR કોણ માપકના 0 ના અંકમાંથી પસાર થાય તે રીતે કોણ માપકને વ્યવસ્થિત ગોઠવો. બરાબર. ત્રીજો પોઈન્ટ છે QP કિરણ કોણ માપકના કયા અંકમાંથી પસાર થાય તે જુઓ. તે જુઓ. હવે આગળ વાત કરીએ કે આપણે જોયું કે QR એ કોણ માપકના ડાબી બાજુના આ QR છે જે એ ડાબી બાજુના 0 અંકમાંથી પસાર થાય એટલે 0 ગણતા QP કોણ માપકના કેટલામાંથી પસાર થાય છે 150. QP છે જે કિરણ એ 150 અંકમાંથી પસાર થાય છે. બરાબર. QP કિરણ એ ક્યાંથી પસાર થાય છે 150 અંકમાંથી. માટે PQR બરાબર કેટલા થશે 150 અંશ. એનું માપ 150 અંશ છે. હવે એક વાત ધ્યાન રાખવાની છે એ હું તમને કહું. આ તો વાત થઈ PQR ની, એનું પણ સમજાય તો જોડે જોડે કે આ વખતે આ જે કોણ માપક છે આપણું એ કોણ માપક જો ખૂણો આ સાઈડ ખુલ્લો આ બાજુ પહેલા આ સાઈડ વાળો દોરો તો અહીંયા નીચે 0 થી લેવાનું માપ. હવે આ સાઈડ છે તો આ બાજુના જે 0 ઉપરનો ભાગ છે એનું લેવાનું છે. આવી રીતે વ્યવસ્થિત ગોઠવીશું જે લાઈન હોય છે ત્યાં, અને ત્યારબાદ અહીંયા 0 થી જુઓ તો તમને ખબર પડે કે કેટલા માપનો ખૂણો દોરેલો છે. અને પછી જે અહીંયા તમે જુઓ આ લાઈન જે માપ પરથી પસાર થતી હોય એમાં ઉપરની લાઈન જોવાની છે, અને જે કિરણ પસાર થતું હોય એ એનું શું કહેવાય માપ ગણાય છે. તમને જોઈને ખબર પડી જાય ખૂણો મોટો હોય તો માપ વધુ હોય, નાનો હોય તો માપ ઓછું હોય. બરાબર. હવે જો જે કોણ માપક હોય છે એમાં કેવી રીતે માપવાની શરૂઆત કરીએ તો જમણી બાજુનું હોય તો આપણે શું કરવાનું 0 અંકમાંથી થાય તો નીચેના ગણતરી લેવા. ડાબી બાજુ હોય તો કોણ માપકના ઉપરના અંક લેવાના છે ગણતરીમાં. આ કઈ બાજુ હતી ડાબી બાજુ એટલે આપણે ઉપરના અંક લીધા ગણતરીમાં, યાદ રાખજો. હવે ખૂણાનું માપન કેવી રીતે થાય અને કેવી રીતે ખૂણા દોરાય એ હું તમને સમજાવું. હવે એવું કીધું હોય કે 50 અંશ ખૂણો દોરો. બરાબર. ખૂણો દોરો 50 અંશ. પછી એવું કીધું હોય કે 90 અંશનો ખૂણો દોરો. તો તમારે શું કરવાનું તો સૌપ્રથમ કોણ માપક લેવાનું. કોણ માપક લઈ નીચે આવી રીતે શું કરવાનું એક લાઈન ડ્રો કરવાની છે, સીધી લાઈન. પછી 0 થી જોતા જવાનું
10, 20, 30, 40 ને 50. 50 આવે ત્યાં ઉપર શું કરી દેવાનું? ટપકું કરવાનું આવી રીતે. અને પછી આ જે 50 કર્યું આપણે, બરાબર, ત્યાં શું દોરી દેવાની? લાઈન દોરી દેવાની. એટલે આ તમારો ખૂણો આવી રીતે બનશે. બીજી રીતે શીખીએ. આ સાઈડથી જો મોઢું રાખવું હોય આપણે, આવી રીતે કરીશું. અહીંયાથી અડધેથી લાઈન લેવાની છે અને 50 તો આમ જોડવાનું, તો નાનો ખૂણો બનશે આવી રીતે. અને પછી આવી રીતે જે ટપકું હોય અહીંયા ટપકું કરવાનું નહીં, જોડી દેવાનું, તો 50 અંશનો ખૂણો બનશે. એવી જ રીતે 50 અંશની વાત કરી, 90 અંશની વાત કરી કે વચ્ચેથી આવી રીતે મૂકવાનું. અહીંયા નીચે કટ હશે લાઈનમાં, એ લાઈનમાં અડધી આવી રીતે લેવાની, બરાબર છે? રેખા દોરવાનું, રેખાખંડ. અને 90 હોય ત્યાં શું કરવાનું? આવી રીતે ટપકું કરવાનું. અને પછી શું કરવાનું? કે આ બંનેને જોડી દેવાનું. તો આ બની ગયો 90 અંશનો ખૂણો. આ કેમ મારે નાનો બને છે? કારણ કે મારું કોણ માપક તમારા કંપાસમાં આવે એટલું છે, એટલા માટે આવો બને છે. બાકી 90 અંશનો ખૂણો કેવી રીતે બનશે? તો આ છે એ શું છે? 90 અંશનો ખૂણો. યાદ રાખજો, બરાબર? આગળ બીજા શીખવાડું. એવું કીધું હોય કે કોઈ ખૂણા આપેલા હોય, એ ખૂણા આપેલા હોય, આ ધારો કે આ ખૂણો આપ્યો છે, એવું કે ખૂણાનું માપન કરો અને કેટલા અંશનો ખૂણો બનેલો છે તે નોંધો. તો માપન કરવા માટે સૌપ્રથમ કોણ માપક લઈશ, એ કોણ માપકને આવી રીતે મૂકીશ. પછી 0 જોવાનું છે આપણે, તો અહીંયાથી શરૂઆત કરીશું. અહીંયા તમે જોઈ શકશો કે આ જેટલા અંક દેખાતા હોય રાખવાના, તો તમને અહીંયા દેખાશે 90 અંશ. તમે તમારી નોટબુકમાં આવી રીતે ટ્રાય મારજો કોણ માપક લઈ, અને પછી તમને માપન ખબર પડશે કે આ કયો કેટલા માપનો છે? 90 માપનો. તો તમારે માપવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? કોણ માપકનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો કે કોણ માપકના ઉપયોગથી તમે ખૂણાનું માપન કરી શકશો અને ખૂણો દોરી શકશો, બરાબર? હવે આપણે આગળ જોઈશું બીજું. એક ખાસ પોઈન્ટ મારે તમને લખાવવાનો છે કે કેવી રીતે ગણતરી કરવી, ધ્યાન રાખવાની બાબત. હું લખું છું, તમે લખજો કે ખૂણાનું પાયાનું કિરણ કોણ માપકની જમણી બાજુના માંથી પસાર થાય તો કોણ માપકમાં નીચેના અંક ગણતરીમાં લેવાય, બરાબર? નીચેના. હવે ડાબી બાજુની વાત. ખૂણાનું પાયાનું કિરણ કોણ માપકની ડાબી બાજુના માંથી પસાર થાય કોણ માપકના
ઉપરના અંક લેવા. હવે મેં તમને કીધું છે કે જમણી બાજુ હોય તો નીચેના અંક ગણતરીમાં લેવા અને ડાબી બાજુ હોય તો ઉપરના અંક ગણતરીમાં તમારે લેવાના છે. યાદ રાખવા, ધ્યાન રાખવાની બાબત. હવે એવું પૂછાય કે વર્ગીકરણ કરો, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, અથવા તો તમારા પ્રમાણે પાઠ્યપુસ્તક પ્રમાણે કાટકોણથી નાના ખૂણા અને કાટકોણથી મોટા ખૂણા કયા છે. તો જે ખૂણો કાટકોણથી નાનો હોય એટલે કે 90 અંશ કરતાં જેનું માપ ઓછું હોય એવા પ્રકારના ખૂણાને કહેવાય લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે એવા પ્રકારના ખૂણાને કહેવાય કાટકોણ કરતાં મોટા ખૂણા અથવા તો ગુરુકોણ કહેવાય. તો તમને માપ આપ્યું હોય, ધારો કે 50 અંશ આપ્યા હોય તો એ કયા પ્રકારના કહેવાય? કાટકોણ કરતાં નાના એટલે કે લઘુકોણ. બરાબર, એને આપણે શું કહીશું? લઘુકોણ કહીશું. હવે 90 અંશ તો શું કહેવાય? કાટકોણ. 150 અંશ તો કેવા કહેવાય? કાટકોણ કરતાં મોટા. કાટકોણ કરતાં મોટા એને કહેવાય ગુરુકોણ. તો જો વર્ગીકરણ આપવામાં આવે કે કાટકોણ કરતાં નાના, કાટકોણ કરતાં મોટા અને કાટકોણ કરતાં કેવા અને કાટકોણ જેવા, તો તમે વર્ગીકરણ કરી શકો કે નહીં? હવે તો આવડે બધાને, હે ને? તો લઘુકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય ખબર પડી હશે. ખૂણા કેવી રીતે દોરવા એ પણ તમે જોયું. બરાબર. હવે ખૂણા દોરતી વખતે તમારે કોણ માપકનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે. તમે જ્યારે વર્કશીટમાં લખો છો ત્યારે પણ માપીને લખજો અને દોરવાના થાય તો પણ શેનો ઉપયોગ કરજો? કોણ માપકનો ઉપયોગ કરજો. બરાબર. તો આ વિડીયોમાં આપણે જોયું ખૂણાનું માપ.